હાલો મિત્રો, જય માતાજી, જય સોમનાથ। કેમ છો બધા? મજામાં? તો માતાજી બધાને મજામાં રાખે। તો આજે અમારી નાની એવી પાર્ટી છે, બર્થડે પાર્ટી। તો જો અમારે આજે રીવાબેનનો બર્થડે છે। જીવાબેનનો બર્થડે હમણાં ગયો। તો જીવાબેન આપણે 1.5 વર્ષના થઈ ગયા અને રીવાબેન અમારે વર્ષ દિવસની થઈ ગઈ। તો જો હવે રૂપેશભાઈ કેક લઈ આવ્યા છે રીવાબેનનો। તો બર્થડેમાં તો કેક જ કાપવાનો હોય। તો નાના નાના બધા છોકરાઓને ભેગા કર્યા, આડોપડોમાંથી, આજુબાજુમાંથી છોકરાઓ આવી ગયા રમવા ને કેક ખાવા। તો જો બધા હવે વાટ જોઈને બેઠા છે કે કેક કાપે એટલે તૂટી પડીએ આપણે, બધી કેક ખાઈ જાય। કારણ કે છોકરુંને તો મજા આવે આવું બધું હોય એટલે, ને આપણે મોટાઓને તો શું હોય કે હોય તો ખાઈએ, નકર છોકરા વાટું જ હોય આ બધું। તો જો મિત્રો, હવે આવી રીતે આપણે ફુગાન બુગાન ઉનાથી લઈ આવ્યા, શણગાર્યું અને બધા છોકરા લાઈનમાં બેસી ગયા। ને હવે અમારે રીવાબેનને આગળ રૂપેશભાઈ તેડ્યા, હવે કેક આગળ કાપવાનો થશે। માહિરભાઈ તો બહુ તોફાન કર્યું, કેક કઈને ખાવો છે, આખો કેક કે હું ખાઈ જાય। મેં કીધું તું માર ખાઈ જાય ભાઈ, કાંઈ વાંધો નહીં, બાળક છે એ તો એવું કરવાના જ, મોજ મસ્તી એને જ બાળપણ કહેવાય। તો ચાલો મિત્રો, જો કેક કાપવાની ફૂલ તૈયારી। કેક કાપ્યા પછી આપણે નાની એવી પાર્ટી જમવાનું છે કે ભરેલા મરચાં અને પકોડા અને એવું બનાવ્યું છે। તો મેં કીધું પહેલાં આપણે કેક કાપી નાખીએ અને પછી ગરમા ગરમ બનતું જાય એમ ખાતા જાય। ચાલો હવે મિનવાટને હળગાવશે માહિરભાઈ, ને પછી આપણે કાપવાની છે કેક। તો આજ મારે લાડલી દીકરી રીવાનો બર્થડે છે, બધાએ જો કેક કાપ્યું, બધા હેપી બર્થડે કરે। તો હેપી બર્થડે રીવાબેન। તો કેક કપાઈ ગયો ને હવે આગળ બધા બાકાજીકી બોલાવી નાખીએ, આડી કેકનું નામો નિશાન મિટાવી નાખીએ, કૂતરું ભાત વિખે એમ વીખી નાખશે આગળ। તો ચાલો મિત્રો, આગળ વિડીયો જોતા રહેજો, કેમ કે હમણાં લોંગ ટાઈમથી મારા વિડીયો આવતા નહીં। આ વિડીયો પાછો આપણે હમણાં જ અપલોડ કરું આજે, કેમ કે હમણાં કામ એટલું હતું અને 2025 તો અમારા માટે બહુ દવાખાનામાં જ રહ્યા અમે। કાંઈ વાંધો નહીં, હવે હાલ્યા કરે એવું બધું। તો થોડી ખુશીની પળો માણીએ। અને આજે છે અમારે રીવાબેનનો બર્થડે, તો આજ બધા મોજમાં। ચાલો મિત્રો, તો વારા કોઈક ગિફ્ટ આપશે અને કોઈક કેક ખવડાવશે। અને મારા મમ્મી પપ્પા આવી ગયા અને શરદી છે એટલે કોઈ ન ખવડાવે એમ વધારે સારું, પણ હવે થોડું થોડું સટાડે તો કરી જ, કારણ કે બાળકોને તાત્કાલિક તો શું છે કે આવું બધું ખાય એટલે શરદીને એવું થાય। બધા હવની રીતે પૈસાને હું આપીશ। હવે ભાવેશભાઈએ ચાંદીની કડલી લઈ દીધી અને મેં સોનાના દાણા લઈ દીધા, કેમ કે હમણાં અમે કાન વિંધાવી આવ્યા જીવા રીવા બેયના। તો જીવાને દાણા લઈ દીધા હતા રૂપેશભાઈએ જીવાના બર્થડેમાં। તો રીવાનો બર્થડે હતો તો મેં કીધું હું દાણા જ લઈ દઉં, એટલે આપણે દાણા લઈ દીધા કાનમાં પહેરવાના સોનાના। અને જો હવે મારો વારો આવી ગયો। તો જો માહિરભાઈને ઝટ કેક ખાવો, ઝટ કેક ખાવો, 5 મિનિટ જાળવી જાય તો સારું, નકર માર ખાઈ જાય ભાવે માહિરભાઈ। ચાલો મિત્રો, બધા ફોટામાં લઈ ઉત્સાહ ન આવે, ફોટા કેટલાક પાડવા આવે ફોટા। હવે ભાવેશભાઈનો વારો આવી ગયો, તો ભાવેશભાઈને બિંદિયા બે જો કડલી લઈને આવ્યા છે, ચાંદીની કડલી। તો હવે રીવાબેનને કડલી થઈ ગઈ ચાંદીની। ચાલો મિત્રો, ઝટ કેક કપાય તો પછી બધા ખાવાની વાટે છે।
તો અમારે મુકેશભાઈ ને ભાવેશભાઈ ને રાણાભાઈ ને અમારા હાર્દિકભાઈ ને બધા હેપી બર્થડે કરીને કેક ખવડાવી ને છોકરીને માંદી પાડી દે. માંદી તો છે જ, અને બિચારીને શરદી થઈ ગઈ. જો અમારા વંદનાબેન અહીં આવી ગયા હેપી બર્થડે કરવા. પર એવું ને નીકળ્યું રડવું. શરદી થઈ ગઈ અને મજા નથી. અમારે જસીબેન આવી ગયા ને તો આ બધી છોકરા પાર્ટી બચ્ચા પાર્ટી માહિરે તો ઉપાડી લીધી મોટી બધી. જો હેપી બર્થડે કરે ને બધા તાલીઓ પાડે. છોકરાની જ મજા છે આમાં તો. ચાલો મિત્રો, તો હવે બર્થડેનો કાર્યક્રમ પૂરો થતો જશે ને બધા કેક ઉલાળે જ રાખ્યા લબા લબી. અમારા મનીષાબેન અહીં આવી ગયા. બર્થડે ગર્લ તો નકરી રડે જ છે. માહિરભાઈ ઉલાળે રાખ્યા. સારું બધો માલ ઉપર છોટ્યો તો બધું ખાઈ ગયો. ચાલો તો હવે બધીને કેકના ભાગ કરીને બધા છોકરાને આપી દે એટલે કેક થઈ જાય પૂરો. ખોટો ફ્રીજમાં રાખો ને ખાવો ને પછી પાછો કાલ ખાઈ. હવે બધાય બેઠી ગયા કે કઈ રોટલા બને તો ઝટ ખાઈ લઈએ. ચાલો તો જેમ ગરમા ગરમ બનતા જાય એમ બધીને આપતા જઈશ. તો જો બધા બે બેસી ગયા ને બે હજી વેઇટિંગમાં છે ને અહીંયા બને છે ગરમા ગરમ પકોડા ને મરચાં ને. ચાલો મિત્રો, બધા પકોડા ને ખાવા. પકોડા ને આખા મરચાં ભરેલા ને. તો હવે આગળ મને બોલાવે હું ખાઈ લઈને. હવે સેજલનો વારો આવી ગયો કેમ કે રસોઈ ગાયકા બનાવી નાખી. તો હવે એ બધા ખાવા બેસી ગયા. ચાલો મિત્રો, તો નેક્સ્ટ વિડીયોમાં મળશું. જય માતાજી, જય સોમનાથ. માતાજી બધાને મજામાં રાખે. બાય બાય.